નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા આ હેલો કૃષિ દર્શન કાર્યક્રમમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સારી રીતે જાણો છો કે એક સફળ ખેતીની સાથે સાથે સફળ પશુપાલન પણ સમૃદ્ધિ લાવી શકે છે અને માતા જેમ એક બાળકને જન્મ આપે છે એ ક્રિયા અતિ મહત્વની છે, એવી જ રીતે પશુઓમાં પણ બચ્ચાને જન્મ આપવાની ક્રિયા અતિશય મહત્વની હોય છે. અને જેમ એક માતાનું શરીર બાળકને જન્મ આપ્યા પછી વિશેષ માવજત માગી લેતું હોય છે, એવું જ કંઈક પશુઓમાં વિયાણ બાદ હોય છે. તો પશુઓમાં વિયાણ બાદ જે કોઈ પણ રોગો થાય છે એ રોગોની વિશેષ સારવાર, વિશેષ માવજત લેવી અતિશય આવશ્યક હોય છે. તો મિત્રો, આજનો આપણો હેલો કૃષિ દર્શનનો વિષય એ જ છે કે પશુઓમાં વિયાણ બાદ વિશેષ સારવાર, એમના રોગોની વિશેષ માવજત કેવી રીતે લેવી. અને આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા અને આપના ટેલિફોનિક પ્રશ્નોના ઉત્તર આપવા માટે આજે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર M.R. વ્યાસ સાહેબ, કે જેઓ વેટરનરી પોલિક્લિનિક રાજકોટ ખાતે મદદનીશ પશુપાલન નિયામક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા આજના સ્ટુડિયોમાં. નમસ્તે. તો અમારો આજનો સૌથી પહેલો પ્રશ્ન કે પશુઓમાં વિયાણ બાદ જે રોગો થાય છે એની વિશેષ માવજત, એ વિષય ઉપર થોડી પ્રાથમિક માહિતી અમને આપશો? હા, ચોક્કસ. આપણે અત્યાર સુધી પશુપાલન એક ખેતી સાથે જોડેલો વ્યવસાય તરીકે અપનાવતા હતા, પરંતુ હવે આપણે એક વૈજ્ઞાનિક ઢબથી એનો ઉછેર કરવો જરૂરી છે, કારણ કે આપણે નફો મેળવવો જરૂરી જણાય છે. એટલે જો આપણે પરંપરાગત રીતે આપણે પાળતા હોય તો ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુનો ખ્યાલ ન હોય તો આપણે પશુ પાસેથી સારી રીતે બચ્ચા ન મેળવી શકીએ, દૂધ ન મેળવી શકીએ અને સારી રીતે આપણે આર્થિક રીતે ઉપાર્જન પણ ન કરી શકીએ. એટલે આપણે વૈજ્ઞાનિક ઢબે દરેક બાબતે ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને આ વિયાજણ વખતે જે આપણે જોવાનું છે તો એમાં કઈ કઈ કાળજી લઈએ કે શું કરી શકાય કે જેથી કરીને આપણને વધુ એની બચ્ચા મેળવી શકીએ, તંદુરસ્તી જળવાઈ રહે અને દૂધ ઉત્પાદન પણ આપણે મેળવી શકાય. એનું આર્થિક રીતે મહત્વ છે. સાહેબ, આપણે જાણીએ છીએ કે બાળકને જન્મ આપ્યા બાદ, ટૂંકમાં વિયાણ બાદ પશુઓ ઘણા બધા સામાન્ય રોગોના ભોગ બનતા હોય છે. તો એવા કયા કયા સામાન્ય રોગો છે કે જે પશુઓમાં વિયાણ બાદ થતા હોય છે? જો આમાં એવું છે કે વિયાજણ પછી ઘણી વખત જનન અંગ અવયવના રોગ થઈ શકે, દાખલા તરીકે ગર્ભાશયના રોગ કે એના. ત્યાર પછી એની અંદર એમ કે ખૂબ ખોરાકની અંદર ફેરફાર કરતા હોય ખેડૂત લોકો, એટલે ચયાપચયના રોગ થાય, એટલે કે જેને કે ખોરાકના રોગ થાય. ત્યાર પછી દૂધની ગ્રંથિ એટલે કે આવની અંદર પણ ઘણા બધા રોગ થઈ શકે. અને ઘણી વખત આ પશુ સ્ટ્રેસમાં આવે એટલે તણાવમાં આવે તો એની સાથે બીજા રોગ પણ આવી શકે છે. અને ઘણી વખત આની અંદર ઈજાઓ પણ થતી હોય બાહ્ય, તો આવું બધી તકલીફ થઈ શકે. આ તકે હું તમને રોકીશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલ છે. હેલો કૃષિ દર્શન. હેલો, આપનું નામ? હેલો, નમસ્તે મેડમ. હા, મારું નામ પંકજભાઈ છે, મૂળ ગામ રાજકોટ. હા પંકજભાઈ. હા, અમારે જર્સી ગાય છે. હા, અને આ બીજું એક બિયારણ, અને દૂધ પેલા 15 કિલો આપતું હતું અને અત્યારે બહુ ઓછું આપે. અને મારા ઘડીએ ટોલા થઈ ગઈ છે. મારા ઘડીએ શું થાય છે? મારા ઘડીએ શું થાય છે? પંકજભાઈ, પહેલા આપનું ટીવીનું વોલ્યુમ થોડું ધીમું કરી નાખજો. અચ્છા. હેલો. અમારે જર્સી ગાય છે. હા, બિયારણ છે. પેલા 15 લીટર દૂધ આપતું હતું અને હવે બહુ ઓછું આપે અને મારા ઘડીએ ટોલા થઈ જાય છે. ટોલા થઈ જાય. હા. આ દૂધ થવાના ઘટવાના ઘણા બધા કારણો હોય છે મિત્રો. એમાં એનું જે આનુવંશિક ગુણ પણ હોય છે અને ખોરાકની આપણી માવજત હોય છે. મારી તો આપણે અંગત એવી સલાહ છે કે એક વખત જો તમે કોઈ ડૉક્ટરને પહેલાં બતાવી દો કે કોથળીમાં કોઈ વાંધો નથી ને, ત્યાર પછી તમે એને દૂધની અંદર એક વખત લેબોરેટરી તપાસ કરાવી લો. અને જ્યાં ટોલા થઈ જાય છે એના માટે તો ખાસ તો રોજ આપણે પશુને સાફ ધોવરાવવું જોઈએ. ક્યારેક આપણે એને ખરેરો કે બ્રશ કરવો જોઈએ. અને ઘણી બધી દવાઓ આવે છે કે જે લગાડવાથી શરીર પરથી ટોલા ખરી જાય. આના માટે આપણે ઇન્જેક્શન પણ આપી શકીએ છીએ. પણ મારી તમને અંગત એવી સલાહ છે કે એકાદ વખત તમારા નજીકના પશુ દવાખાને, રાજકોટની અંદર 3-4 જગ્યાએ પશુ દવાખાના કાર્યરત છે, આપ ત્યાં આવો અને રૂબરૂ સલાહ લઈને જરૂરી જે દવા હોય કરો. અને શક્ય હોય તો ગાયને રૂબરૂ ડૉક્ટર સાથે એક વખત ચેકઅપ કરાવી લો. અચ્છા સાહેબ, આપણે વાત કરતા હતા કે જે સામાન્ય રોગો છે એમના વિશેની માહિતી કંઈક આપણે આપી રહ્યા હતા. હાજી, હવે આપણે વાત કરી કે ભાઈ જનન રોગ થાય. આ સાથે બીજા એક દર્શક મિત્ર જોડાયેલ છે. હેલો કૃષિ દર્શન. હેલો. હેલો, હંસાબેન બોલું છું મૈકાથી. હા હંસાબેન, આપનો પ્રશ્ન બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ અમારે છે ને ગાય હતી ને તો હમણાં વિયાણી છે, તો વિયાઈ જાય પછી ક્યાં રોગ લાગુ પડે, કેવી દવા કરાવવાની? હા,
એ જ વાત અત્યારે સાહેબ કરી રહ્યા છે આપણને કે ગાય વિયાઈ ગયા પછી કયા કયા રોગો થવાની શક્યતાઓ છે, તો ધ્યાનથી સાંભળજો. હા, હું આપણે વાત કરું કે આપણે જોઈએ કે પહેલાં તો જનન અંગના રોગ થવાની શક્યતા, એટલે કે જેને કે આપણે બચ્ચાની કોથળી એટલે ગર્ભાશય જેને કે ઘણી વખત અડધું કે આખું બહાર નીકળી જાય છે. ત્યાર પછી ઘણી વખત શું થાય કે બચ્ચાની ફરતે જે મેલી હોય એટલે ઓર હોય, પડદો હોય, એ પણ ઘણી વખત વિયાજણ પછી પડતો નથી પૂરો અથવા અડધો પડે છે. એક ઈ તકલીફ થાય છે. બીજી તકલીફ થાય છે કે બચ્ચાની કોથળીમાં એટલે ગર્ભાશયમાં ચેપ લાગી જાય, એમાં રસી થઈ જાય, સોજો થઈ જાય, અને ઘણી વખત ખેડૂત ઉત્સાહમાં આવી જાય તો ઓછો તો ખોરાક ખરતા હોય છે. તો એ વખતે શું થાય કે એને ખ્યાલ પ્રમાણ ભાન ન રહે આપણને, તો એને ખોરાકના પણ રોગ લાગુ પડી શકે. ત્યાર પછી જોઈએ તો આપણે આવની અંદર પણ રોગ થાય, દૂધ બગડી જાય, આવમાં સોજો આવી જાય, આવમાં પાણી ભરાઈ જાય, આવની આજુબાજુ સોજો આવી જાય, ડૂટીની આજુબાજુ સોજો આવી જાય. તો આવા કિસ્સામાં આપણે એક તકલીફ થવા મળે. બીજું શું થાય કે ઘણી વખત આપણને પશુને ખુલ્લામાં રાખ્યું હોય અથવા વધારે ગરમ વાળી જગ્યાએ રાખ્યું હોય કે પછી પલળી જાય કે ભેજ લાગે તો એને શરદી કે ન્યુમોનિયા જેને કહીએ આપણે એવા રોગ પણ થવાની શક્યતા પૂરેપૂરી. તાપમાન, કારણ કે પશુ પોતે તાણ ભોગવતું હોય છે અને એ બચ્ચું આવે ત્યારે પોતે નબળું પડ્યું સ્ટેટસ એનું જે કહીએ આપણે, તો એના હિસાબે પણ આવા રોગ લાગુ પડી જાય છે. સાહેબ, આપણે વાત કરી કે ગર્ભાશયને લગતા રોગો થાય ને ગર્ભાશય નીકળી જવું, તો એટલે શું, અને જો એવું થાય તો કઈ સારવાર લઈ શકે? આ ગર્ભાશય નીકળી જાય એટલે બચ્ચું એકવાર બહાર આવી જાય પછી ઘણી વખત શું થાય કે લોકો પોતાની મેં બચ્ચું ખેંચતા હોય છે અથવા હાથ મૂકતા હોય છે. તો શું થાય, બહારની અંદર હવા લાગી જાય, ચેપ લાગી જાય, એટલે શું થાય કે ઘણી વખત શરીરની અંદર એવા અંતઃસ્રાવની અંદર વધઘટ હોય, હોર્મોન જેને કહીએ, અથવા કેલ્શિયમ ને મેગ્નેશિયમ ને ગ્લુકોઝ જેવી જે જરૂરી ખનિજ હોય એનું આપણે ઉણપ હોય. એના હિસાબે શું થાય કે પશુ વધારે બળ કરે તો ગર્ભાશય એટલે કે બચ્ચાની કોથળી શરીરની બહાર નીકળી જાય, ઓછી નીકળે વધારે નીકળે, એ બસું જેટલું જોર કરે એના પર આધાર હોય છે. અને એ જરાક બહુ ગંભીર કહી શકાય પરિસ્થિતિ છે. લોકો જાતે મહેનત કરતા હોય છે પણ એવું કંઈ કરાય નહીં, કારણ કે પશુનું મૃત્યુ થવાની પૂરેપૂરી સંભાવના છે જો સમયસર સારવાર ન મળે તો. ખાસ આ બાબતની કાળજી રાખવી. હા, આવા કિસ્સામાં એને ખાસ ધ્યાન રાખવું પડે. હવે એની તમને જો વાત કરી દો તો એની સારવારની પણ વાત કરી દો કે એવા કિસ્સામાં ઉતાવળ કરવાનું નહીં અને ગભરાવાનું પણ નથી, પરંતુ બરફવાળું ઠંડુ પાણી જેની અંદર પોટેશિયમ પરમેંગનેટ થોડું નાખી લાલ પાણી કરી અને ગર્ભાશયને ધોઈ નાખવાનું. ડૉક્ટરને બોલાવ્યા ત્યાં પહેલાં આપણે પોતાની રીતે કરવાની વાત છે, ડૉક્ટરને તો બોલાવવાના છે. ડૉક્ટર આવે એ દરમિયાન આપણે એટલી કાળજી એને સ્વચ્છ રાખવાનું, એની પર છાણ મૂત્ર જુદા જુદા કચરા કે પછી રાડા કે એવું લાગવું ના જોઈએ, અને એને અનુકૂળતા હોય તો સ્વચ્છ કપડું વીંટી દેવાનું. અને ડૉક્ટર આવે ત્યાં સુધી તમારે એને રાહ જોવાની છે. ડૉક્ટર આવી દવા લગાવી અને પોતાને બેસાડીને ઇન્જેક્શન આપશે એટલે રાહત થશે, પણ આમાં જાતે કોઈ જાતની સારવાર ન કરવી એવી અમારી અંગત સલાહ છે. તો પશુપાલક મિત્રો, ખાસ બાળક જ્યારે બચ્ચું જન્મી જાય એ પછી પ્રાથમિક સારવાર આટલા કક્ષાએ લઈ શકાય, ખાસ ધ્યાનમાં રાખવું. સાહેબ, ત્યારબાદ આપણે વાત કરી કે મેલી પડતી હોય છે, તો જો વિયાજણ પછી મેલી ન પડે તેવા કેસમાં શું સારવાર કરવી જોઈએ? સામાન્ય રીતે બચ્ચાનો જે જન્મ થઈ જાય તો આપણે 6-7 કે 8 કલાક રાહ જોવી જોઈએ. બચ્ચાની જે ફરતો પડદો એટલે મેલી કહીએ આપણે, ઓર કહીએ દેશી ભાષામાં, તો એ 7-8 કલાકમાં પડી જાય છે. ઉનાળો હોય તો કલાક વહેલી પડે, શિયાળો થોડી વાર લાગે, પણ 8 કલાક રાહ જોવી જરૂરી છે. જો ના પડે તો અત્યારે એવી દેશી અને આયુર્વેદિક દવા મળે છે કે જે એને તમે પાઈ શકો, કે એને તમે બોટલથી જે આવે દવા પ્રવાહી પાઈ દો એટલે મેલી પડી જાય છે. અને ઘણી વખત ન પણ પડે તો એવા કિસ્સામાં ડૉક્ટરને બોલાવી હાથ મૂકી અને આપણે એને ધીમે ધીમે છૂટી પાડવી પડે છે, અને એ પાડ્યા પછી અંદર દવા મૂકવી પડે છે, એને ઇન્જેક્શન જરૂરી દેવા પડે છે, અને પછી એને ઇન્ફેક્શન એટલે કે ચેપ ન લાગે એ માટે આપણે 1 કે 3 દિવસનો કોર્સ કરવો પડે. પણ પહેલાં તો ડૉક્ટર આવે પહેલાં બહારનો ભાગ સ્વચ્છ રાખવો અને એને તમારે દવા પીવડાવવાની જરૂર છે. સાહેબ, આ સાથે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલ છે. હેલો કૃષિ દર્શન. હેલો. હા ગોવિંદભાઈ બોલું અહીંયાથી. હા, આપનો પ્રશ્ન બોલશો. અમારે ગામમાં ગૌશાળા છે. હા. તો ગાય નાની છે. હા. અને એક પણ આંચળમાં દૂધ આવતું નથી. વિયાઈ ગયા બાદ એક પણ આંચળમાં દૂધ આવતું નથી. હાજી. હા. તો વાસુ મરવા પછી એના માટે શું કરવું? એટલે એક પણ આંચળમાં દૂધ નથી આવતું મિત્ર, તો એમાં એવું છે કે આ ગાય કદાચ કંઈક ખામીવાળી હશે પહેલેથી, પણ જ્યારે આપણે એ ગર્ભાસ્થાન થયું હોય ત્યાર પછી એને આંચળ આપણે ચેક ન કર્યા હોય. પરંતુ આની અંદર 2 શક્યતા છે કે આંચળ બિલકુલ ખોટા પડી ગયા હોય કે જે ક્યારેય સારા થઈ શકે નહીં. એક વખત આંચળ જતો રહે પછી ફરી વખત સારો થઈ શકે નહીં. પરંતુ
જો આંચળના મોઢા આગળ કોઈ પડદો કે ગાંઠ કે કોઈ સોજો હશે તો એને ડૉક્ટર એને નળી મૂકીને ચેક કરી દેશે. એટલે તમારે એને એક વખત રૂબરૂ ડૉક્ટર પાસે બતાવી એમાં જરૂર હોય તો નળી કે ઇન્જેક્શન મૂકીને ચેક કરશે કે અંદર પડદો ચાલુ છે કે બંધ. જો સોજો આવીને ખરાબ થઈ ગયું છે તો એ ચાલુ થવાની શક્યતા બિલકુલ ઓછી છે. અને એવા કિસ્સામાં જે લોકોએ ગાયને કે રજળતા મૂકી દીધા હોય છે. એટલે આવા કિસ્સામાં તમારે એક રૂબરૂ ડૉક્ટર પાસે ચેક કરાવવું પડશે. બરાબર. હવે સાહેબ આપણે ગર્ભાશયમાં સોજો આવી જતો હોય છે પશુને ઘણી વખત, તો ગર્ભાશયનો સોજો એટલે શું? હા, ગર્ભાશયનો સોજો એટલે જે બચ્ચાની કોથળી હોય એની અંદર કોઈ ચેપ લાગી જાય અથવા રસી થઈ જાય અથવા ઘણી વખત આ જે વિયાજન વખતે બચ્ચાની ખરી લાગી ગઈ હોય, કોઈ માણસને કોઈ હાથ મૂક્યો હોય, આ બધું લાગવાથી ઘણી વખત સોજો આવી જાય છે. ઘણી વખત લોકો ગામડામાં શું ઉતાવળ કરે એટલે હાથ મૂકી દે અંદર બચ્ચાને ખેંચવા માટેથી. એટલે આ બધી વસ્તુની હિસાબે ગર્ભાશયનો સોજો એટલે અંગ્રેજીમાં એને આપણે મેટ્રાઇટિસ કહીએ, પાયોમેટ્રા કહીએ. એમાં શું છે કે કોથળીની ફરતો આવરણ હોય એમાં સોજો આવી જાય, એમાં રસી થઈ જાય અથવા ઘણી વખત રસી ભરાઈ જાય. એટલે આ કિસ્સામાં તો શું છે કે આપણે એને ઇન્જેક્શન માટે દવા દેવી પડે અને ગર્ભાશયની કોથળી સાફ કરવા માટે દવા પણ ચડાવવી પડે. એમાં રસી થઈ જાય તો એના માટે હા, અને એનો કોર્સ કરવો પડે 3 કે 4 દિવસ દવાનો જેવી એની તીવ્રતા એટલે જેવી ગંભીરતા અને એને દવા આપણે આપીએ અથવા અંતઃસ્રાવના હોર્મોનથી એટલે કે ઇન્જેક્શન માટે મટાડી શકાય. પણ એમાં દવા કોઈ જાતે ન કરી શકાય કારણ કે કોથળી અંદર હોય છે શરીરની અંદર, તે આપણે નળી મૂકીને અંદર દવા ચડાવવી પડે અને શરીરની અંદર ડોકમાં ઇન્જેક્શન દેવા પડે 3 દિવસ પૂરતા. એ દરમિયાન મોઢે વાટે પણ દવા પીવડાવવી પડે. 3 જાતની સાથે કામ કરવાથી એમાં બહુ સારું પરિણામ મળે અને મટી જાય છે. હવે સાહેબ ઘણી વખત પશુમાં વિયાણ બાદ કેલ્શિયમ ઘટી જવાનું પ્રમાણ વધારે રહેતું ને અમુક વખત તો ખબર પણ નથી હોતી કે કેલ્શિયમ ઘટી ગયું છે કે શું. તો કઈ રીતે ખબર પડશે કે કેલ્શિયમ ઘટી ગયું છે અને ઘટી જાય છે તો શું કરી શકાય? આ પ્રશ્ન બહુ અગત્યનો છે આપનો. અમુક જમીનની અંદર અમુક ક્ષારની ઉણપ હોય છે એટલે ત્યાં જે ઉગતા ઘાસચારામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ એવા તત્વો જે ઓછા હોય છે. એવા કિસ્સામાં આપણે અમુક જિલ્લામાં અમે જોયું છે કે વિયાજણ પછી બીજે કે તે દિવસે પશુ નીચે બેસી જાય, ઊભું થઈ શકે નહીં. એને આપણે ઓગાળવાનું બંધ કરીએ, વાગોળવાનું બંધ કરી દે છે, આંખું બંધ કરીને સૂઈ જાય એવું લાગે છે, ડાબા પડખે બેસી જાય અને ઊભું થતું નથી અને શ્વાસ એકદમ મંદ પડી જાય છે અને બહારથી આપણને લાગે કે હવે હમણાં મરી જશે. અને ખેડૂતને પણ ઘણી વખત ખબર પડી જાય છે કે આને સુવારોગ થયો છે, કેલ્શિયમ ઘટીને દેશી ભાષામાં સુવારોગ કહે છે. આને સચોટ દવા છે, ડૉક્ટર આવે અને એને ઇન્જેક્શન કે બટ્ટો ચડાવશે 10 જ મિનિટમાં સારું થઈ જવાની ગેરંટી છે. પણ બીજી કોઈ દવા લાગુ પડતી નથી. પણ માણસોને ખબર પડી જાય કે એક જ બાજુ બેસી રહે, ઊભું થાય જ નહીં, ઊભું જ ના થાય અને ખાવાનું બંધ કરી દે અને આંખું બંધ કરીને સૂઈ જાય. તમને ખ્યાલ આવી જાય કે આને કેલ્શિયમ ઘટી ગયું. જેમ સામાન્ય માણસને કેલ્શિયમ ઘટી જવાની શક્યતા હોય, સુસ્ત થઈ જાય, એકદમ સુસ્ત થઈ જાય અને એનામાં કોઈ જાતની શક્તિ જણાય દે તમને. એટલે સારું છે, દવા પણ સરસ મજાની છે. જો તાત્કાલિક દવા કરશે તો 100% પરિણામ મળે છે. સાહેબ પશુઓમાં કંઈ એસિડોસિસ અને આલ્કલોસિસ કરીને રોગો જોવા મળતા હોય છે, તો એ રોગો વિશે જરા માહિતી આપશો મારા દર્શક? આ રોગ ચયાપચયના રોગ છે અને ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે ગાય કે ભેંસ વિયાવાની છે, સારું ચાલો ખવડાવી દઈએ. એટલે ઘણી વખત લોકો શું કરે, કોઈ જાજુ અનાજ ખવડાવી દે બાફીને, એટલે પ્રમાણ કરતાં વધારે પ્રમાણ ભાન ન જળવાય આપણને, કે રેશિયો ના જળવાય, વધારે ખાંડ ખવડાવી દે. તો માનો કે વધારે કોઈ લોકો બાજરી ખવડાવે, ઘૂઘરી કે બાજરી ખવડાવે, એમાં જો કંઈ તેલ કે સોડા કંઈ ન નાખ્યો હોય અને ખવડાવી દે તો શરીરની અંદર, પેટની અંદર એસિડ પેદા થાય, એસિડોસિસ જેને કહેવાય છે. એટલે એવા કેસની અંદર શું થાય કે એ ખાઈ પીવાની આફરો ચડી જાય, ઝાડા થઈ જાય અને દૂધ ઉત્પાદન ઘટી જાય. આવા કિસ્સામાં તમારી પાસે સરળ ઉપાય છે કે ખાવાનો સોડા 30 ગ્રામ જેટલો કલાકે 4-5 વખત આપશો એટલે ઘણું બધું સારું પરિણામ મળશે. અને આલ્કલોસિસ વાત કરીએ, ઘણી વખત ખેડૂત મિત્રો શું કરે કે ગાય કે ભેંસને દોવે અને એનું જે ખીરું નીકળે, ખીરું પ્રથમ દૂધ જેને કહે, એ વધે એટલે એ ગાય કે ભેંસને પીવડાવી દે. હવે જરૂર કરતાં વધારે પીવડાવી દે. હવે આ 7-8 લીટર ખીરું કાઢ્યું હોય અને પાઈ દે તો આવા કિસ્સામાં શું થાય કે પેટની અંદર આલ્કલોસિસ પેદા થાય. એટલે આવામાં શું થાય કે ઝાડા થઈ જાય, ખાવાનું બંધ થઈ જાય. આવા કિસ્સામાં આપણે એને સરકો કહેવાય છે, અથાણામાં નાખી એસિડિક એસિડ પાઈ શકાય અથવા ડૉક્ટરને બોલાવીને આપણે એને ઇન્જેક્શન પણ આપી શકીએ. એટલે ખાવાનું પ્રમાણ જાળવવાનું છે કારણ કે એ જે વિયાજણ પછી શું થાય છે કે એની પાચન શક્તિ સામાન્ય કરતાં નબળી હોય. એટલે આપણે એકદમ ઉત્સાહમાં આવી જાય અને વધારે ખવડાવી દૂધ લેવાનું તો આપણે ધીમે ધીમે એને ખોરાક ઉપર ચડાવવાનું છે. આ રોગ થતો આ રોગ આપણાથી થાય છે. હા, અતિ સર્વત્ર વર્જે, જ્યારે વધારે પડતું થશે એટલે પ્રમાણ પણ જાળવશો તો વાંધો ના આવે. હા. હવે સાહેબ આપણે વિયાણ પછી આવના રોગોની ઘણી વખત વાત સાંભળી છે કે આવનો રોગ થતો હોય છે, તો એ શું છે જરા જણાવશો? હા,
આવનો રોગ તો સામાન્ય રીતે ઘણી વખત જોવા જ મળતો હોય છે, પણ વિયાજણ પછી વધારે જોવા મળે, કારણ કે છેલ્લા 2-3 મહિના સુધી ગાય કે ભેંસ દૂધ ના હોય, પણ જ્યારે વિયાય અને ત્યારે ખેડૂતોને સીધો દોવા બેસે. આપણે હમણાં એક મિત્રનો સવાલ જોયો કે ભાઈ એકે આંચળમાં દૂધ નથી આવતું, કારણ કે પહેલાં એને જોયું જ ના હોય, 2-3 મહિના સુધી એમનો આઈડલ પડ્યું હોય. તો આવા કિસ્સામાં ઘણી વખત થાય કે આવની અંદર સોજો આવી જાય. ખોરાકની અંદર ક્યારેક આપણે પ્રોટીનની ખામી હોય, જેને કહીએ પ્રોટીનની ખામી હોય તો આવની આજુબાજુ પાણી ભરાઈ જાય, ડૂટી સુધી પાણી ભરાઈ જાય, દોવા માટે બેસે તો કડક થઈ જાય, દોઈ શકાય નહીં, અને ચીરા પડી જાય. એકદમ વધારે પડતા આંચળ ફાટી જાય તો ચીરા પડી જાય, રસી થઈ જાય, અંદર ઘણી વખત દૂધની સાથે લોહી આવે, અને એકદમ તાવ આવી જાય, અને પશુ પછી આપણને આંચળ અડવાનું દે, કારણ કે ખૂબ દુખાવો થાય. આવા કિસ્સામાં શું થાય કે આપણે 9 મહિના સુધી સાચવું હોય અને દવા ટાણે મુશ્કેલી થઈ જાય. એટલે આવા કિસ્સામાં તાત્કાલિક જ ટાઈમ બગડ્યા વગર ડૉક્ટરને બોલાવી અને કોર્સ કરાવી લેવાનો, દુખાવાની દવા, મટાડવાની દવા, અને એકાદું દૂધનું સેમ્પલ લઈ લેવાનું રહેશે. શીશીમાં ચોખ્ખી શીશીમાં ગરમ કરી પાણીથી ધોઈ નાખવાની, અને એમાં દૂધનું 5 ml દૂધ લઈ અને જો લેબોરેટરીમાં પહોંચાડે રાજકોટ ખાતે, તો અમે નક્કી કરીએ છીએ કે આમાં કયા જાતના જંતુ છે અને કઈ જાતની દવા એને લાગુ પડશે, તો એને તરત પરિણામ મળશે. આમાં જો સમય બગાડવામાં આવશે તો એ આંચળ જતો રહેશે, અને આંચળ જતો રહે ફરીવાર આવતો નથી. એટલે આ એક કામ જોવા જઈએ તો એને ખૂબ મોંઘો રોગ સાબિત થાય, કારણ કે દવા પણ ખૂબ મોંઘી છે. અને આવનાર રોગની અંદર તો શું છે, લોકો જુદી જુદી દેશી ઉપચાર કરે છે. આવનું અંદર દૂધ કાઢીને રાફડે રેડવા જાય, દોરો કરાવે, માટી ચોપડે, નજરબંધી કરે, પણ આવું બધું કરવાથી ક્યાંય મળતું નથી. આમાં ફક્ત અને ફક્ત જે તે રોગની જે તે સમયે સારવાર જ કરવી પડે. એટલે પહેલાં તો તમારે ડૉક્ટર બોલાવી લેવાના, દૂધનું સેમ્પલ મોકલી દેવાનું, તો જ આને ઝડપી અને સરસ સારવાર થશે, નહીં તો પછી બહુ જ મોંઘું પડે છે અને આંચળ જવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે. ટૂંકમાં બીજી કોઈ અંધશ્રદ્ધામાં જવા કરતાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે પશુની, તો જ એ પશુ ખૂબ દીર્ઘાયુ ભોગવી શકે અને આપણને દૂધ ઉત્પાદન આપે, આપણે નફાકારક મળી છે. બાકી દૂધ માટે રાખ્યું હોય અને દૂધ ના મળે તો શું કરવાનું? બરાબર છે. હવે સાહેબ, વિયાણ પછી તમે જે સામાન્ય રોગ હતા એની તો માહિતી આપી, એમાં આપણે વાત કરી કે સંક્રમિત રોગો હોય છે, જે ચેપી રોગો કહી શકાય, તો એવા રોગો ક્યાં ક્યાં છે? જ્યારે ગાય કે ભેંસ વિયાય ત્યારે સામાન્ય રીતે એને સ્ટ્રેસ તાણ પડતો, એટલે શું પોતે નબળું પડી જાય, બીજા કેસ કરતાં નબળું પડી જાય. નબળું એટલે બીજા રોગ જે બજારમાં હોય, હવામાં હોય, જેને કે આપણે વાયુમાં હોય, એ એની ઉપર ચડી બેસે. ખાસ કરીને ન્યુમોનિયા, એટલે જેને કે આપણે દેશી ભાષામાં સમકું કહે, હમકું કહે, તો એ શું છે કે એને શરદી થઈ જાય ખૂબ, કારણ કે જાનવર નબળું પડ્યું હોય, એમાં વિયાજણ થાય, એટલે લોકોને ધુવાડો કરે, ધુવાડો આપે. ખરેખર ધુવાડો અપાય નહીં, ધુવાડો આપે એટલે મૂંઝવણ થાય, લોકોને એને ગરમી આપવાનું એટલે ધુવાડો આપે, અને એને શું થાય કે બ્રોન્કો ન્યુમોનિયા જેને કહે, એટલે શરદી થઈ જાય. એ ખાસ એની અંદર બીજા જંતુ લાગી જાય છે. ત્યાર પછી બીજો રોગ થાય છે કે જેની અંદર ખૂબ તાવ આવી જાય, ખૂબ તાવ આવી જાય. એટલે આવા કિસ્સામાં આ ચેપી રોગ છે. કોઈ પણ ચેપી રોગ ચડી બેસે. દાખલા તરીકે ગામડામાં લોકોએ જોયું છે ગળસુંડાનો રોગ, એટલે ગળું સોજી જાય અને મરી જાય. પછી ખભાના અને જ્યાં હાંધા હોય ત્યાં પણ સોજો આવે, એટલે કે ગાંઠિયો તાવ કહેવાય છે. આ પણ રોગ એની પર જ્યારે ઢોર વિયાવાનો થાય ત્યારે નબળું પડે છે. સાહેબ, આ કે આપને રોકીશ જરાક, એક આપણા દર્શક મિત્ર જોડાયેલ છે. હેલો કૃષિ દર્શન. હા બોલો બેન. હા, આપનું નામ? આપણું નામ અશોકભાઈ સાવલિયા. અશોકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? એ ગાય વિયાય પછી એને કઈ વસ્તુ આપવી જરૂરી? ગાય વિયાય પછી એને કેવી વસ્તુ આપવી જોઈએ કેમ કે આપણે એને કોઈ નુકસાન ન કરે શરીરને? એના માટે ખાવા માટે કેવી વસ્તુ આપવી જોઈએ કે જેના શરીરને નુકસાન ન કરે? હાજી, આપણે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. ગાય વિયાય એટલે આપણે સામાન્ય રીતે 3 દિવસ સુધી, 3 થી 10 દિવસ સુધી બાફેલું અનાજ, એટલે કે આપણે ખાસ કરીને બાજરો કે બાજરી બાફીને, 1-1.5 કિલો બાજરી બાફીને એમાં અસળિયો, સુવાદાણા, અજમા, ગોળ અને ખાવાનું તેલ આવું નાખીને દિવસમાં 2 વખત આપવું જોઈએ, જેથી કરીને એની ગર્ભાશયની કોથળી એકદમ સ્વચ્છ થઈ જાય. અને ખાવામાં લીલો ચારો થોડો ઓછો, સૂકો ચારો વધારે. અને તો આપણે બધાને ખ્યાલ છે કે કેલ્શિયમનું પ્રવાહી જે બજારમાં મળે છે એ રોજનું 100 ગ્રામ, એટલે કે ચાના 1 કપ જેટલું એને રોજ બપોરે દેવું જોઈએ. એટલે આનાથી શું તેની શક્તિ જળવાઈ છે, દૂધ ઉત્પાદન વધશે અને એની બચ્ચાની કોથળી વહેલી સાફ થઈ જશે, જેથી કરીને ફરીથી ગાભણ થવામાં પણ આપણે મદદ કરે અને દૂધ ઉત્પાદન એનું જળવાઈ રહેશે. એકદમ જાજો ખોરાક લોકો ઘઉં આપે છે, બાકી ઘઉં નહીં આપવાના, કોઈ જાતનું અનાજ બહુ જાજુ આપવાનું નથી, બધું મિશ્રણ આપવાનું છે. શક્ય હોય ત્યાં સુધી સારી જાતનું દાણ, એટલે કે આપણે અમૂલ દાણ કે રાજદાણ કે એવું દાણ આપણે આપવાનું છે કે જેની અંદર એ સમતોલ આહાર હોય છે, બધી જાતની અંદર વસ્તુ હોય છે. એટલે એને આપણે જેટલું દૂધ કરે, દાખલા તરીકે તમારે માનો કે 5 લીટર દૂધ કરે છે,
તો 1 કિલો શરીરનું અને 2.5 કિલો દૂધનું એવી રીતે 3.5 કિલો દાણ આપણે આપવાનું થાય છે. વધારે આપશો તો તમને આર્થિક રીતે નુકસાન જશે, પશુને પણ કામનું નથી અને આપણે બિનજરૂરી ખર્ચ ઉઠાવીએ છીએ. એટલે એ કરવાનું છે. 10 દિવસ સુધી એ ઉપરાંત એ દેશી દવા આવે છે. દાખલા તરીકે તમે દુકાને જાઓ કે ડૉક્ટર પાસે દેશી દવા આવે છે કે રોજની 10 ગોળી આપો એટલે એની કોથળી વહેલી સાફ થઈ જાય અને એને કોઈ જાતનો તાવ કે જેને દેશી ભાષામાં કંઈ તાવ તળિયો ના થાય. આ કરવું જોઈએ. અને રાત્રિના સમય દરમિયાન થોડું ધ્યાન રાખવું જોઈએ. બહુ ઠંડો પવન ન લાગવો જોઈએ, બહુ ગરમી પણ ન લાગવી જોઈએ અને ખાસ કરીને વિયાજણ ચોમાસામાં જોઈએ છે તો એને ભેજ કે વરસાદનું પાણી બહુ ના લાગે એ જોવું જોઈએ. બાકી અમે જોઈએ છીએ તો ઘણી વખત કૂતરા બિલાડા પણ પાછળનો ભાગ સોજી ગયો હોય એટલે એને બટકું ભરી જાય, ઈજા પહોંચાડી દે. એટલે આપણે ખાસ 10 દિવસ તો કાળજી રાખવાની છે. હવે જોઈએ આજની કૃષિ સલાહ. મુખ્ય પાક છે મગફળી. એની પાક અવસ્થા પોપટા બાંધવા અને એના રોગો અને જીવાતોમાં લીલી ઈયળ જો થઈ રહી હોય તો એના માટે લીલી ઈયળના નિયંત્રણ માટે જો ભેજવાળું હવામાન હોય તો બિવેરિયા બેસિયાના ફૂગનું 40 ગ્રામ પાવડરનો 10 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો અથવા 250 લાવરલ યુનિટ પર 2.5 વીઘા NPV કલ્ચરનો છંટકાવ કરવો અથવા રિક્ષાની પાયર 3 મિલીલીટર દવાનો 10 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરી વરાપ હોય ત્યારે કરવો. ફોરેટ 10% દાણાદાર દવા 4 કિલોગ્રામ પ્રતિ વીઘા જમીનમાં આપવી અથવા ક્લોરપાયરિફોસ દવા હેક્ટરે 4 લીટર પ્રમાણે પિયતના પાણી સાથે આપવી અથવા ક્લોરપાયરિફોસ દવા 25 મિલીલીટર 10 લીટર પાણીમાં ઓગાળી આ પ્રવાહી મિશ્રણને છોડના મૂળ પાસે અને જમીનમાં ઉતારે તે રીતે પંપની નોઝલથી કાઢી રેડવાની એટલે કે ડ્રેન્ચિંગ કરવાની, તેથી નિયંત્રણ મેળવી શકાય છે. પાનના ટપકાના રોગના આગોતરા નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ 15 મિલીલીટર અથવા તો ટ્યુબોકોનાઝોલ 10 મિલીલીટરનો છંટકાવ વરાપ હોય ત્યારે કરવો. ત્યારબાદ કપાસમાં પાકની અવસ્થા એટલે કે વૃદ્ધિ, ચાંપવા બેસવા અને ફૂલ, એમાં જો લીલી પોપટી એટલે કે થ્રિપ્સ અને મિલીબગ થઈ હોય તો નિયંત્રણ માટે એસિફેટ 15 ગ્રામ અને મોબામેક્ટિન 10 મિલીલીટર 10 લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. મેટાસીડ 20 મિલીલીટર અને સ્ટીકર 5 મિલીલીટર 10 લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. તલ બેઢામાં દાણા ભરાવા, એમાં જો પાન વાળનાર ઈયળ અને લીલી ઈયળ પડી ગઈ હોય તો ફિનાલ્ફોસ 20 મિલીલીટર અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 15 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. હૂંફાળા ભેજવાળા વાતાવરણના કારણે પાન કથીરીનો ઉપદ્રવ હોય તો પ્રોપર ગાઈડ દવા 10 મિલીલીટર 10 લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. આજના આ વિષય સાથે સાહેબ આપણે ઘણી બધી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.